ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાતાણીયા ગામની માધ્યમિક શાળામાં શિક્ષક નિમિષાબેન ચૌહાણની બદલી સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોએ શાળાના પ્રિન્સિપાલની ઓફિસને તાળાબંધી કરી દીધી. મળતી માહિતી મુજબ શાળામાં ધોરણ 9 અને 10ના લગભગ 50 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ બંને વર્ગો માટે નિમિષાબેન એકમાત્ર શિક્ષક છે કે તેમની બદલીથી શાળાના શૈક્ષણિક કાર્ય પર અસર પડે તેવી ગ્રામજનોની ચિંતા છે, જેથી ગ્રામજનોએ શિક્ષક નિમિષાબેન ચૌહાણની બદલી અટકાવવા અને એ જ શિક્ષક યથાવત રાખવા માંગ કરી છે. સાથે વિરોધ કરી શાળાના પ્રિન્સિપાલની ઓફિસે તાળાબંધી કરી હતી. આમ ગ્રામજનોએ નિમિષાબેનને યથાવત રાખવાની માંગ સાથે આંદોલન શરૂ કર્યું છે અને આ ઘટનાઓએ સ્થાનિક વિસ્તારમાં ચર્ચા જગાવી છે અને બંને મુદ્દાઓ પર તંત્રની કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે. મારું નામ ગૌસ્વામી રોનક ગિરીટભાઈ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજે તાતણિયા ગામે હાઈસ્કૂલમાં તાળાબંધી કરવામાં આવી છે, જે એક શિક્ષકના બદલે તમારા નિમિષાબેન જ્યાં સુધી અમને ભણાવશે ત્યાં સુધી અમે ભણીશું, નકર અમે સલટી લઈને ઘરે વયા જઈશું. તો અમારા નિમિષાબાને પાછા લાવવા બદલ તમને ઉપર અધિકારીઓને અમારી નમ્ર વિનંતી છે. મારું નામ રોહન ગૌસ્વામી છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાતણિયા હાઈસ્કૂલમાં તાળાબંધી કરવામાં આવી છે. એક શિક્ષક બદલી લીધી, નિમિષા મેડમ અમારા નહીં રહી તો અમારી નિહાળ બંધ કરવામાં આવશે. બીજા શિક્ષકો આવશે તો અમારે નિહાળ નહીં હાલે. અમારા નિહાળ બંધ થતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.